હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું સાંજ માટે એકદમ ચટપટો અને ટેસ્ટી વેજ ફ્રાઈ રાઈસ. જો તમારા ઘરમાં કોઈ વાર ભાત વધી ગયા હોય તો તમે તે ભાતનો ઉપયોગ કરીને આ ફ્રાઈ રાઈસ બનાવશો તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. તો ચાલો રેસીપી જોઈએ. તો રાઈસ બનાવવા માટે સૌપ્રથમ આપણે ચોખા લઈશું. તો મેં અહીંયા બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે. હવે આ ચોખાને આપણે 2 પાણીથી ધોઈ લઈશું અને પાણી નાખી 10 મિનિટ જેવું આપણે આને પલાળી લઈશું. તો સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1 ચમચી તેલ એડ કરીશું. હવે આ પાણીને આપણે ઉકળવા દઈશું. તો આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે આમાં પલાળેલા ચોખા એડ કરી દઈશું. તો આ ભાતને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 6 થી 7 મિનિટ જેવું કૂક થવા દઈશું. ભાતને 80% જ આપણે કૂક કરવાના છે. તો આપણે આ રીતે ભાતને ચેક કરી લેવાના. અહીંયા ભાત તમારે 2 થી 3 કલાક પહેલાં બાફી લેવા, અથવા તમારી પાસે બચેલા ભાત હોય તો તેનો પણ તમે ફ્રાઈ રાઈસ બનાવી શકો છો. તો અહીંયા ભાતને થતાં 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો તમે ભાતને હાથેથી પ્રેસ કરીને ચેક કરી શકો છો. તો આપણા ભાત થઈ ગયા છે. હવે આપણે ભાતને જાળીવાળા વાસણમાં ઓસાઈ લઈશું. હવે આમાં આપણે 2 ગ્લાસ જેવું પાણી ઠંડુ એડ કરીશું, જેથી આપણા ભાતનો એક એક દાણો છૂટો પડી જશે. તો આપણા ભાતને 30 મિનિટ જેવું આપણે ઠંડુ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એક પેન લઈશું. એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો તેલ ગરમ થાય પછી આપણે 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીશું. તો આદુ લસણની પેસ્ટ એડ કરવાથી આપણા રાઈસ એકદમ ટેસ્ટી બને છે. હવે આપણે આમાં એક નાની સાઈઝની સમારેલી ડુંગળી એડ કરીશું. તો મેં અહીંયા એક ડુંગળીને નાના એવા ટુકડામાં કટ કરી લીધા છે. હવે આપણે ડુંગળીને સોતે કરી લઈશું. હવે આપણે એમાં નાની સાઈઝમાં સુધારેલું અડધું ગાજર એડ કરી દઈશું અને સાથે જ આપણે કેપ્સિકમને એડ કરી દઈશું અને આપણે આ શાકભાજીને 1 મિનિટ જેવું કૂક થવા દઈશું. તો શાકભાજીને આપણે વધારે કૂક નથી કરવાના, થોડાક ક્રન્ચી રહે તે પ્રમાણે આપણે શાકભાજીને કૂક કરવાના છે. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા શાકભાજી કૂક થઈ ગયા છે. હવે આપણે આમાં બાફેલા ભાત એડ કરીશું. તો આપણે શાકભાજીમાં કોઈ પણ પ્રકારનો સોસ એડ નથી કર્યો. જ્યારે ભાત એડ કર્યા પછી જ આપણે સોસ એડ કરીશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલો સોયા સોસ એડ કર્યો છે અને 1 ચમચી જેટલો શેજવાન સોસ એડ કર્યો છે. જો તમારી પાસે શેજવાન સોસ ના હોય તો તમે રેડ ચીલી સોસ પણ એડ કરી શકો છો. અને આ રીતનો શેજવાન મસાલો એડ કર્યો છે, જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે. તો આનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો આને જરૂરથી એડ કરજો. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. તો હવે ભાતને આપણે 2 મિનિટ જેવું કૂક થવા દઈશું, જેથી આપણા સોસનો અને શાકભાજીમાં ફ્લેવર આવી જાય. તો ફ્રાઈ રાઈસ આપણો રેડી થઈ ગયો છે. જો તમને આમાં વધારે કલર જોતો હોય તો તમે સોયા સોસ વધારે એડ કરી શકો છો. હવે આપણે કોથમીરના પાન ઉપરથી સ્પ્રિંકલ કરીશું. તો રેડી છે આપણો ફ્રાઈ રાઈસ. તો છે ને એકદમ ઇઝી રેસીપી. તો હવે આપણે આને સર્વ કરીશું. તો આ ફ્રાઈ રાઈસ સૌને ખૂબ જ ભાવે છે અને બાળકોને તો ખાસ ભાવે છે. તો તમે પણ તમારા બાળકો અને ઘરના સભ્યો માટે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારો રાઈસ કેવા બને છે. તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને આ વિડીયોને શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.